સુરતના કીમ અને કોસંબા સહિત અનેક વિસ્તારોમાં ગેસ સિલિન્ડરને લઈને કકડાટ સર્જાયો છે, જ્યાં છેલ્લા એક સપ્તાહથી ગ્રાહકો બુકિંગ કર્યા બાદ પણ સિલિન્ડરથી વંચિત છે। કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। લોકો દૂર દૂરથી ભાડું ખર્ચીને આવે છે, પરંતુ ખાલી હાથ પરત જવું પડે છે। એજન્સી સંચાલકોનું કહેવું છે કે પુરવઠાની અછત અને ટ્રાન્સપોર્ટની મુશ્કેલીઓના કારણે આવી સ્થિતિ ઊભી થઈ છે। ત્યારે તાત્કાલિક પગલાં લઈને રાહત મળે તેવી લોકો માંગ કરી રહ્યા છે। एजेंसी वाले बोले कि अभी बदला खत्म हो गया। दूसरे दिन आप नंबर में लगा लो, नंबर लगाया वहाँ में मेरा OTP भी है मोबाइल में, फिर भी नहीं मिल रहा है। बोले गुरुवार को वहीं पे रहना मिलेगा। હું અત્યારે 10 વાગ્યાનો આવેલો છું, અડધો કલાકથી ઊભેલો છું અને હજુ વેઇટિંગમાં લાઈન ચાલુ જ છે। હવે ત્યાં ગયા પછી બોટલ મળશે કે નહીં એની કોઈ ગેરંટી નથી ને છેલ્લા કેટલા વખતથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે। લાઈનમાં ઊભા રહી તો એ લોકોને પહેલે આપો, તમારા કામવાળાને તમે ગમે ત્યારે આપી શકો છો। તો અમારે એ કહેવું છે કે લાઈનમાં ઊભા રહીને પબ્લિક જે તકલીફ બેઠે છે, તો જેવી રીતના આ રાશન કાર્ડનો વિભાગ કર્યા છે દુકાનના, એવી રીતના એજન્સીનો પણ વિભાગ કરવો જોઈએ। અને અહીંયા વૃદ્ધો પણ ઊભા રહે છે તકલીફમાં, તો આ લોકોએ બહાર આવીને કહેવું જોઈએ કે ભાઈ હવે સ્ટોકમાં સિલિન્ડર નથી તો તમે લોકો લાઈનમાં ઊભા નહીં રહો, કેમ કે આ લોકો અંદર બેસેલા એ લોકોને ખબર હોય છે કે સ્ટોક કેટલો છે। તો વધેલો સ્ટોક હોય તો માણસોને ગણીને પાછળથી ના કહી દેવું જોઈએ કે ભાઈ હવે તમે અહીંયા ઊભા ના રહો, તમને સ્ટોકમાં સિલિન્ડર નથી તો નહીં મળશે। 2 દિવસ પહેલાં મારી મમ્મી આવેલી, તો મારી મમ્મીની ઉંમરમાં ક્યાં અહીંયા ઊભા રહેવાના। 2 દિવસથી મારી મમ્મી પર આવીને ગયા છે। પછી મેં કાલે પણ ની મહિલો મારી મમ્મી આવીને ગયા, પછી મેં કીધું કે મેં જામ છું, એમને કોન્ટેક્ટ કરીને જ આવ્યો છું ને એમણે મને કોન્ટેક્ટમાં કીધું છે કે હા તમને મળી જશે ને અહીંયા લાઈન પર છે। મેં કહ્યું લાઈનમાં અમે બોટલ બધું નોંધાવી લીધું છે। મેં કહ્યું લાઈનમાં ઊભા રહેવા પછી અમને બોટલ મળવું જોઈએ, પછી પાછા રિટર્ન નહીં થવું જોઈએ। તમારે કોઈ અફરાતફરી કરવાની જરૂર નથી। આ ઉપરથી મેન્ટેનન્સ નથી ગેસની બોટલનો, એટલે આ પ્રોબ્લેમ આવે છે। આમાં એજન્સીનો તો કોઈ વાંક જ નથી। તો તમને અપીલ છે કે તમે લાઈનમાં ઊભા રહો, ટોકન લો અને બોટલ તમને મળશે। અમારી પાસે જેટલા બી આવશે બોટલ એટલી અમે સપ્લાય આપવાની ટ્રાય કરીએ જ છીએ। શનિવારના બુકિંગ પર બી બોટલ આપશું, પણ એના માટે તમારે ટોકન લેવી જરૂરી છે। અને જો અમારી પાસે ગાડી આવશે તો અમે ગામ ટેમ્પા બી મોકલી આપીશું। થોડો રસ્તાના અભાવને કારણે જે પેલા જે ગાડીઓ ખડી તે થોડી લેટ પડે છે અને એને લીધે થોડું એ સમયને એને એટલે કસ્ટમરને પેલું કેવું થાય કે ભાઈ પેનિક થઈ ગયું કે ભાઈ ગેસ નથી આવું થઈ ગયું। લાઈન પ્રમાણે જ આપણે આપીએ છીએ અને OTP લઈને જ આપણે આપીએ છીએ। પણ આમાં જે ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડર જે હોય છે 19 kgના અને 5 kgના જે સિલિન્ડર લેવા આવે તો એ કસ્ટમરને આપણે ત્યાં કહીએ કે તમે ત્યાંથી લઈ લો, એટલે એમાં કોઈ લાઈન નથી ને ઇન્ડસ્ટ્રીયલનો છે એટલે એમાં કોઈ નથી, અવેલેબલ સ્ટોક છે આપણી પાસે, એટલે એ ત્યાંથી એ લોકો ત્યાંથી બરોબર લઈ લે ને એ લોકો પછી મારી જોડે બિલ ફાવી લે। સમાચાર ભરૂચથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના ધજાગરા ઉડ્યા। આમોદ નગરપાલિકા પ્રમુખે કાર્યક્રમના ધજાગરા ઉડાવ્યા। કચરો રોડ પર નંખાવીને ફોટોશૂટ કરાવતા કેમેરામાં કેદ। પ્રમુખ જલપા પટેલ અને ચીફ ઓફિસર પંકજ નાયકે સફાઈના કરેલા નાટકના દ્રશ્યો સામે આવ્યા છે। સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી સવારમાં સાફ સફાઈ કરેલી હતી, તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી, આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે। ડીસામાં ખેતીવાડી વિભાગે શંકાસ્પદ ખાતર ઝડપી પાડ્યું। જીપ ડાલુ ભરીને જતા ખાતરને ઝડપી પાડ્યું। યુરિયા ખાતરની થેલી બદલી ખાતર લઈ જવાતું હતું। સાંચોરથી ખાતર ડીસા તરફ જતા કંસારી ટોલ નાકાથી ઝડપાયું। 60 યુરિયા ખાતરના શંકાસ્પદ કટ્ટા કબજે લેવાયા। ખેતીવાડી વિભાગે સેમ્પલને પરીક્ષણ અર્થે મોકલ્યા। ખાતરની અછત વચ્ચે કાળા બજાર થતું હોવાની પણ ફરિયાદ ઉઠી છે। એક તરફ ખાતરની અછત છે, તેવામાં સબસિડી વાળું નીમ કોટેડ યુરિયા ખાતર મળવાની ઘટના સામે આવી। બારડોલીના મહુવાના તરસાડી ગામે 30 બેગ ખાતરની મળી આવી। શ્રીરામ રેઝિન પ્રાઇવેટ લિમિટેડના જવાબદારો સામે ફરિયાદ નોંધાઈ છે। સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર ઔદ્યોગિક હેતુથી વેચાણ કરાયું। નાયબ ખેતી નિયામકે મહુવા પોલીસમાં ફરિયાદ આપી। શ્રીરામ રેઝિનના જવાબદારો તેમજ જથ્થો સપ્લાય કરનાર ઋષભ ટ્રેડિંગ કંપની સામે ફરિયાદ નોંધાઈ છે। 30 બેગ નીમ કોટેડ યુરિયા હાલ FSLમાં મોકલ્યું છે। રિપોર્ટ આવતા સ્થળ પરથી 3 બેગ મળી આવી હતી। 1500 કિલોગ્રામ ખાતરના 57,000 રૂપિયા કરવેરા સહિત
67,260ની રકમનો એફઆઈઆરમાં ઉલ્લેખ કરાયો છે. 27 નંગ બેગ રેઝિન બનાવતી પ્રક્રિયામાં કંપનીમાં ઉપયોગમાં કરાયો હતો. સુરત રેલવે સ્ટેશન પાર્કિંગનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. પાર્કિંગમાં ગાડી ન મૂકવા બાબતે કોન્ટ્રાક્ટરના માણસોએ મુસાફર સાથે બબાલ કરી. પાર્કિંગમાં જગ્યા હોવા છતાં વાહન ન મૂકવા દેતા વિવાદ થયો હતો. 1 કલાકમાં ગાડી નહીં લઈ જાય તો બંને ટાયરમાંથી હવા કાઢી નાખવાની ધમકી આપી હતી. ગઈકાલે આ જ પાર્કિંગના માણસોએ એક્ઝામ આપવા જતા વિદ્યાર્થીઓ સાથે રકઝક કરી હતી. કોન્ટ્રાક્ટરના માણસોને જાણે આરપીએફ અને જીઆરપીનો કોઈ જ ડર ન હોય તે પ્રકારનું વર્તન કરતા નજરે પડી રહ્યા છે. પોલીસે વિડીયોમાં દેખાતા શખ્સ સામે કડક કાર્યવાહી કરી સાથે માફી પણ મંગાવી છે. આ તરફ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં રાજ્યની તમામ સંસ્કૃત પાઠશાળાના 4,500થી વધુ ઋષિકુમારો અને ગુરુજનોએ મંત્રોચ્ચારથી પીએમ મોદીને આશીર્વાદ પાઠવ્યા. પ્રધાનમંત્રીના દીર્ઘ અને યશોમય આયુષ્ય માટે સોમનાથ મહાદેવની મહાપૂજા, પાઘ પૂજા, આયુષ્ય મંત્ર જાપ કરાયા અને સોમનાથ દાદાને 75 કિલો લાડુનો મનોરથ પણ ધરાયો. સાથે 4,500થી વધારે ઋષિકુમારોએ મંત્રોચ્ચાર કરી અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી અને ટ્રસ્ટના માનનીય અધ્યક્ષશ્રીને જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વલસાડ જિલ્લાના કપરાડામાં ધોધમાર વરસાદ ખાબકતા નદી નાળા થયા 2 કાંઠે. ચીકેચી માળ ફળિયાની ખાડીમાં ધસમસતો પ્રવાહ વહેતો થયો. કોઝવે પર પાણી ફરી વળતા હાલાકી. લોકો જીવના જોખમે ખાડી પાર કરવા મજબૂર. જૂનાગઢ જિલ્લાના ઓજત નદી કાંઠે આવેલા ગામના લોકોની હાલત દયનીય. પાદરડી ગામે લોકો જીવના જોખમે પાર કરે છે નદી. નદી પાર કરવા લેવો પડે છે દોરડા અને ટાયરનો સહારો. 3 વર્ષ પહેલા તૂટી ગયો હતો પુલ. માણાવદર તાલુકાના પાદરડી ગામના લોકો જીવ હથેળીમાં રાખી કરે છે અવરજવર. જો થોડી પણ ચૂક થાય તો પડી શકે નદીમાં. પાદરડી ગામે પહોંચેલી ન્યૂઝ 18ની ટીમે પણ જીવના જોખમે પાર કરી નદી. પાદરડી ગામના લોકોએ ઓજત નદી પર પુલ બનાવવા અનેકવાર કરી રજૂઆત. 3 વર્ષથી તૂટેલા પુલને રિપેર કરવા ધારાસભ્ય, સાંસદ સહિત અનેક અધિકારીઓને કરી રજૂઆત. કંટાળેલા ગ્રામજનોને વહેલી તકે પુલ બને તેવી આશા. સાબરકાંઠા જિલ્લાના ધનેલા ગામની જનતા રસ્તા વિહોણી ગામે વાહનો ન પહોંચી શકતા દર્દીને ખાટલામાં ઉંચકી લઈ જવા મજબૂરી. 95 વર્ષના વૃદ્ધને એક ઓપરેશન બાદ 2 કિલોમીટર સુધી ખાટલામાં ઉંચકી ડ્રેસિંગ માટે દવાખાને લઈ જવાયા. છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામે રસ્તાને અભાવે પ્રસૂતાએ ગુમાવવો પડ્યો જીવ. ખેડી ફળિયામાં રહેતી એક મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા 3 કિલોમીટર સુધી જોડીમાં ઉંચકી લઈ જવાઈ. રસ્તાના અભાવે